જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે આજના સમયમાં ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ એટલે કે રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, અને એના મુખ્ય બે કારણો આપી શકાય. એક તો એના શોર્ટ ટર્મ એડવાન્ટેજ અને બીજું છે એના લોંગ ટર્મ એડવાન્ટેજ. શોર્ટ ટર્મની વાત કરો તો ઓપરેશન પછીની રિકવરી એકદમ ઝડપી, ઓછામાં ઓછા દર્દ સાથે અને ઓછામાં ઓછી ફિઝિયોથેરાપી સાથે શક્ય બને છે. આનું કારણ છે કે રોબોટિક સર્જરીમાં સ્નાયુ કટ કરવાની, લિગામેન્ટ રિલીઝ કરવાની, હાડકું કટ કરવાની જરૂર ઓછામાં ઓછી પડે છે અને સારી રીતે પગનું બેલેન્સિંગ થવાના કારણે દુખાવો એકદમ નહિવત થતો હોય છે. એવું કહી શકાય કે ઓપરેશનના પ્રથમ દિવસે જ મોટાભાગના દર્દીઓ પલાઠી વાળીને બેસી શકે એટલી ઝડપી આ સર્જરીની રિકવરી છે, અને એ જોઈને ખુદ પેશન્ટ્સ પણ સરપ્રાઇઝ થતા હોય છે. બીજી થઈ વાત લોંગ ટર્મ ફાયદાની. ઇમ્પ્લાન્ટનું પોઝિશનિંગ અને બેલેન્સિંગ સારી રીતે એકદમ પ્રિસિઝન સાથે થવાના કારણે એ ઇમ્પ્લાન્ટની લાઈફ આપણે ઘણી બધી લાંબી પુશ કરી શકીએ છીએ. નોર્મલી જે ઇમ્પોર્ટેડ ઇમ્પ્લાન્ટ આવે છે એનું આયુષ્ય 90% ઉપર કેસમાં 15 to 20 યર્સનું કહેવાતું હોય છે, પણ રોબોટિક સર્જરી વડે કરેલા પરફેક્શન સાથે બેલેન્સિંગ કરવાથી આ આયુષ્ય 20 વર્ષથી બી લાંબુ પુશ કરી શકાય છે.